એ બધું છે. પતંગીઓ એક वहाँ છે દિલના એકા જેવું. ચાલો નહીં જઈએ આપણે એ બાજુ. એક અહીં છે જરૂર. ચાલ આ વચમાં છે પોઈન્ટ જેવું. માણસો બેસે છે, ફોટા પાડે છે, કારણ કે આ પોઈન્ટ જ અહીં છે ફોટા પાડવાનું ને એવું બધું જ. તો મિત્રો આ સામે છે છોકરાઓનું રમત ગમત. હાલો ત્યાં પણ જઈએ આપણે. છોકરા રમે દોડે. આ છે રમત ગમત બધું, ઇન્ડોર, આ લસરપટ્ટીનું બધું એ ટોટલ સુવિધાઓ છે. આ ખુરશીઓ માણસોને બેસવાની. એ ઓલા બે આ છે ઇન્ડોર. જો આ છોકરાઓ નહીં ચખવાના. હાલો મિત્રો, તો હવે નીકળીએ બહાર. બરાબર. તો મિત્રો હજી અહીંયા પણ કામ ચાલુ જ છે. આ બાજુ ત્યારે આ કાંકરી પડી આ બને છે. જો કંઈક આમાં હજી કંઈક બનાવવાનું છે. ઝાડ ભાઈ અત્યારે તો ઉગે છે. આ પોઈન્ટ મસ્ત પોઈન્ટ બનાવ્યો છે. બહુ જબરજસ્ત. આમાં આખામાં જવું હોય 2 કલાક થાય. હતા આ બાજુ તો એ મસ્ત જોવાનું છે. જારું જો બતાવું જારું. હવે તો ગામડું છે બનાવેલું. ગામડું જોઈ લો. જાર્યું છે. વાવ છે. વાવ જોવા જાઉં. ચણિયું બધું છે આમાં તો જોવાનું. ડોલ જો હર્ષિદ્ધિ વન જોઈ લો. સુવિધા જોઈ લો. જોયો આ ગામડું છે. તો ગાય માતાજી વાછેડું. બળદગાડું. જોજો મિત્રો, જોયા જાઉં ભેંસ. જોયો મકાન. જોઈ લે મિત્રો, એકદમ દેશી મજા આવે. એટલે મિત્રો આ શું છે આ બતાવો. આને શું કહેવાય કમેન્ટમાં બતાવો કે આ કયું ઝાડ છે અને એને ફૂલ કયું છે. ચંપાનું ફૂલ છે, ફાંગવેલનું ફૂલ છે કે બીજા કહેવાયનું છે, બતાવો જોઈએ કોને ખબર છે. ચાલો જરૂરથી બતાવજો આ ફૂલ કહેવાનું છે. હું નથી ઓળખતો એટલે
હાલો જારી બળદગાડું જારી ગાડું મસ્તીનું જોયું જેવા લોકો ઘણા આવે છે. ચાલો તો હવે બહાર નીકળીએ. ચાલો મિત્રો હજી એક જગ્યાએ છે જોયા જેવું, ચાલો ત્યાં જઈએ હવે આપણે. ત્યાં હું લઈ જાઉં તમને. જોવો અહીંયા બધા ભગવાનની મૂર્તિઓ છે. એક પોઈન્ટ છે બનાવેલો અહીંયા છે. અહીં છે વચમાં પોઈન્ટ બનાવ્યો છે. એમાં કૃષ્ણ સુદામા કૃષ્ણ સુદામા મિલાપ એની બાજુમાં છે મિત્રો બહુ જોયા લાયક છે સિદ્ધિવન. ચાલો મિત્ર હવે આપણે બહાર નીકળીએ. ચાલો આ બાજુથી બતાવે, આ બાજુથી નીકળીએ. ચાલો મિત્ર બહાર નીકળવા આવ્યા, ગેટે પી ગયા. હવે વન વિભાગ ગુજરાત રાજ્ય. ચાલો જારીએ આ ગેટ પાછો આવી ગયો એટલે જે અંદર પ્રવેશ કર્યો તો એ જારીએ અહીંથી આપણે પ્રવેશ કર્યો હતો બરાબર. જારીએ ચાલો ગેટની બારોબાર. ચાલો જારીએ હવે ચલો પોઈન્ટ. મિત્રો અહીંયા આવ્યા પછી અહીંથી જવાનું જ મન નથી થતું મારું તો. એટલું મસ્ત સુંદર નજારો છે. જો જા પહેલાં બતાવ્યું તો એ નહીં. હવે આપણે પાછા ગેટ આવ્યા. આવેલું પૂતળું છે માણસનું, પાણા નાખીને બનાવેલું છે. ચાલ્યો છે. ચાલો મિત્રો હવે આપણે નીકળીએ બહાર. નીકળી ગયા એ બહાર. હાલો મિત્રો આપણી ગાડી પાર્ક કરેલ પડી અને આ છે હરસિદ્ધિ વન. ચાલો પાછા જારી હરસિદ્ધિ વન આપણે નીકળી ગયા બારોબાર બરાબર. દરિયો દરિયો અહીંથી દેખાય છે. આજે છે દરિયો. ચાલો મિત્રો તો હવે આપણે જઈ રહ્યા છીએ દરિયે બરાબર. રસ્તો આમને જવાય છે દરિયે. તો મિત્રો અહીંયા આવો એક ફરે જોવા આવો, ખાલી હરસિદ્ધિ વન જોયા લાયક છે મિત્રો. બહુ સરસ. અહીંયા આવો તો એમ ન થાય કે હવે પાછું ઘરે જવું, એવું મસ્ત છે સિનેરી એટલી. હવે આપણે પહોંચી ગયા દરિયે. હા છે દરિયો. હર્ષદનો દરિયો. માં હરસિદ્ધિ અહીં વાસ કરે છે ડુંગર ઉપર. આ છે દરિયો. ચાલો મિત્રો તો આ જોયો તમે હરસિદ્ધિ વન. આપણી સામે જ હરસિદ્ધિ વન છે. અહીં હવે પાછળ આપણે દરિયો છે દેખાય છે મિત્રો બધાને દરિયો. તો ચાલો મિત્રો હવે રજા લઈએ. જય વસરાજ, જય વસરાજ, જય સિદ્ધનાથ. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો.